ભરૂચના હીરાબાનગર સ્વામિનારાયણ મંદિરમાં ચરણી નોરતાનો અનોખો હિંડોળો. દર્શનાર્થીઓ ઉમટ્યા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના હીરાબાનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિ અને કલાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. અહીં ભગવાનના હિંડોળાને લાખો રૂપિયાની ચરણી નોરતાથી શણગારવામાં આવ્યો છે. આ હિંડોળો દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં વિવિધ પ્રકારના હિંડોળા શણગારવામાં આવે છે. આ મંદિરમાં 500, 200, 100, 50 અને 10 રૂપિયાની ચરણી નોરતાનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ અનોખા હિંડોળાને જોવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ અનોખા હિંડોળાનું આયોજન મંદિરના સંતો અને યુવાન હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભક્તોએ કથા શ્રવણ અને ભજન કીર્તનનો લાભ પણ લીધો છે. આ પ્રકારના અનોખા આયોજનથી ધાર્મિક વાતાવરણમાં એક નવીનતા અને ઉલ્લાસ છવાયો છે. હિંડોળાની આ અનોખી સજાવટ શ્રાવણ માસની ઉજવણીને વધુ આકર્ષક બનાવે છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા નિજ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ અહીંયા ભરૂચમાં આ બીજું મંદિર હીરાબાનગર ખાતે આવેલું છે અને ત્યાં લગભગ 32 વર્ષથી આ હિંડોળા ઉત્સવ થાય છે. અહીંયા રોજ નવા બિસ્કીટ, ચોકલેટ, ફૂલ, શાકભાજી, ચલણી નોટોના અન્ય પ્રકારના નવા હિંડોળા થાય છે. આ પ્રણાલિકા ભગવાન કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ જે વખતે ત્યાં પધાર્યા હતા તે વખતે તેમણે ગોપીઓએ ભગવાનને રાજી કરવા માટે ત્યાં કદંબના વૃક્ષ નીચે હિંડોળો બાંધી અને ભગવાનને ઝુલાવ્યા હતા. તે વખતની આ પ્રણાલિકા ચાલી આવી છે. વૈષ્ણવોમાં પણ આ હિંડોળા ઉત્સવ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દરેક દિવસે ચડતા હિંડોળા થાય છે. ભક્તો પોતાના હૈયાના પ્રેમથી ભગવાનને ઝુલાવે છે. કોઈ દિવસ કોઈ બિસ્કીટથી ઝુલાવે, કોઈ સ્ટેશનરીથી ઝુલાવે, કોઈ શાકભાજીથી ઝુલાવે, કોઈ ફ્રૂટથી ઝુલાવે, કોઈ ચલણી નોટોથી ઝુલાવે. આ રીતે જુદા ભક્તોના ભાવ ઉપર ભક્તોને રાજી કરવા માટે ભગવાન ઝૂલતા હોય છે. હિંડોળા ઉત્સવમાં છોકરાઓ રાત્રે નોકરી કરીને આવી થાકી જઈને પણ અહીંયા આવી અને હિંડોળા ભરે છે અને એ પણ એક ખૂબ એમના માટે એક લાવા